સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા વિસ્તારમાં આવેલા ઘુડખર અભયારણ્યમાં 43 થી 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। આકરી ગરમીમાં ઘુડખર અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓ તરસ્યા ન રહે તે માટે અભયારણ્ય તંત્ર દ્વારા ટેન્કરો મારફતે પાણી પહોંચાડવાની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે। આ રણ વિસ્તારમાં ધાંગધ્રા, બજાણા, હળવદ અને આડેસર એમ 4 રેન્જ આવેલી છે। ઉનાળામાં કુદરતી જળસ્ત્રોત સુકાઈ જતા વન્યજીવોની હાલત કફોડી ન થાય તે માટે વન વિભાગ દ્વારા અંદાજે 70 થી વધુ અવાડા અને પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે। દરરોજ ટેન્કરો દ્વારા આ અવાડાઓને પાણીથી છલોછલ ભરવામાં આવે છે। 5 જિલ્લાની સરહદોને સ્પર્શતા આ રણ વિસ્તારમાં વન્યજીવો પાણીની શોધમાં માનવ વસ્તી તરફ ન જાય તે માટે રણમાં જ તેમને પર્યાપ્ત પાણી મળી રહે તે માટે અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે। હેબિટાટ મેનેજમેન્ટની કામગીરી ખૂબ જ મહત્ત્વની હોય છે। હેબિટાટ મેનેજમેન્ટમાં ખાસ કરીને એમના માટે જે ખોરાક અને પાણીની સુવિધા અને પ્રોટેક્શન એ બહુ જ મહત્ત્વનું હોય છે અને એમાં બી સૌથી મહત્ત્વની વસ્તુ છે પાણીનું મેનેજમેન્ટ। આપણે જાણીએ છીએ કે અભયારણ્ય વિસ્તાર એ એક ડ્રાય એરિયા છે। ખાસ કરીને ઉનાળામાં અહીંયા પાણીના બહુ ઓછા કુદરતી સોર્સ જોવા મળે છે। કેટલાક જૂના વન તળાવ હોય છે બટ બાકી પાણી મળવું મુશ્કેલ હોય છે અને એટલા માટે ઘુડખર અને અન્ય જે વન્યજીવો છે એને નિયમિત પાણી મળી રહે એના માટે આપણે સાગરપાડા તદુપરાંત પાણીના આર્ટિફિશિયલ પોઈન્ટ બનાવેલા છે જેમાં પાણીના અવાડા ખાસ કરીને આપણે નિયમિત રીતે ભરીએ છીએ। અભયારણ્યની મારી ચારેય રેન્જની અંદર અવાડાની સંખ્યા લગભગ 70થી બી વધુ છે અને આ અવાડાઓ નિયમિત ભરવામાં આવે છે અને ઘુડખરને એના મારફતે પાણી મળી રહે છે। તદુપરાંત અવાડાની જે રચના છે એ બી એવી રીતે કરવામાં આવે છે કે નાના જે વન્યજીવ છે ખાસ કરીને શિયાળ છે, લોકડી છે, ઝરખ છે અથવા હાયના છે એમને બી પાણી પીવા માટે પ્લેટફોર્મ મળી રહે એવી આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ।